નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. જૈન સ્કૂલ જંબુસર ખાતે પંચતત્વ કાર્યક્રમ યોજાયો, જેમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જંબુસર ખાતે આવેલ જૈન સ્કૂલ ખાતે ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા પંચતત્વ અંતર્ગત વિવિધ શૈક્ષણિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વાલી મિત્રોએ પ્રદર્શન નિહાળીને સંતોષ અનુભવ્યો હતો. આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઘણા આવિષ્કારોની સમાજને ભેટ મળે છે. માનવ જીવન અને સમગ્ર સૃષ્ટિ જળ, વાયુ, આકાશ, પૃથ્વી, પ્રકાશ એમ 5 તત્વોથી બનેલી છે. શાળાના સ્થાપક સ્વર્ગસ્વ ગિરીશભાઈ વૈદ્યના સુભાષિતથી કિરણભાઈ વૈદ્ય તથા ધ્રુવ વૈદ્ય રાહબારી હેઠળ ડાયરેક્ટર ડૉક્ટર અનુપા નેગી અને આચાર્ય નીલમ પંડિતના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષણ સાથે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓમાં નિખાર આવે છે. તે માટે શાળા, આચાર્ય, સ્ટાફ સતત પ્રયત્નશીલ રહે છે. આજરોજ યોજાયેલા પંચતત્વ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓએ ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ટેકનોલોજી, ગણિત જેવા વિષયો પર આધારિત અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ ડાયરેક્ટર તથા આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલી કૃતિઓ, મોડેલો તથા સમાજને જુદા જુદા પ્રકારની વિજ્ઞાનના આવિષ્કારોથી અવગત કરાવ્યા હતા. આ સહિત બાંગ્લાદેશમાં 2026માં બોટશેપ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થનાર છે, તેની કૃતિ રજૂ કરી આપણા દેશમાં પણ આ રીતે સ્ટેડિયમ બનાવવામાં આવે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. તથા વેસ્ટ બંગાળમાં 66 જેટલા મજૂરો ફસાયા હતા અને તેમનું કેવી રીતે રેસ્ક્યુ કરાયું તે કૃતિ રજૂ કરાઈ હતી. આ સહિત આર્ટ ગેલેરી વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ આકાર આપવામાં આવ્યો હતો. नमस्ते, मेरा नाम नीलम पंडित है और मैं जैन स्कूल जंबूसर की प्रिंसिपल हूँ। आज हमारा एग्जीबिशन है जो कि एनुअल एग्जीबिशन है और इसका टॉपिक जो है वो है पंचतत्व। पंचतत्व यानी जब हम बोलते हैं क्षितिजल पावा गगन समीरा पंचतत्व से बना शरीरा, यानी शरीर जो है हमारे पंचतत्व से बने हुए हैं और यही वैल्यूज हम बच्चों में डालना चाहते थे, उन्हें ये चीज बताना चाहते थे। और इस एग्जीबिशन के लिए सिर्फ टीचर्स ही नहीं बल्कि पेरेंट्स ने भी काफी मेहनत की है बच्चों के साथ। और मैं शुक्रगुजार हमारे मैनेजमेंट डॉक्टर अनुपा मैम की, ध्रुव सर की, किरण सर की कि उन्होंने हम लोग को इतना प्रोत्साहित किया कि हम इस तरह के एग्जीबिशन आप जो देख सकते हैं, बच्चे भी काफी अच्छे से उत्साहपूर्वक इसमें भाग ले रहे थे। और जब बच्चे, हमारा मेन उद्देश्य जो ये था कि बच्चे पेरेंट्स के साथ मिलकर जब वो कार्य करते हैं तो कोलैबोरेशन में होता है, तभी हम बोलते हैं कि ये जैन परिवार है और जैन परिवार की ये प्रस्तुति है। थैंक यू।